દાહોદ જિલ્લામાં મનરેગાની રજૂઆતો કે ફરિયાદો સાચી હોય અથવા ખોટી હોય, પરંતુ હવે તો તપાસો પણ સાચી હોય અથવા ખોટી હોય તેવી સ્થિતિ આવી પડી છે। દેવગઢ બારિયા જન તાલુકાના એક ગામમાં અગાઉ બહુચર્ચિત મનરેગા કૌભાંડની 2 તપાસ થઈ, પરંતુ બંનેમાં ભયંકર ફેરફાર આવ્યો। તમે આ સમાચાર વાંચી ઘડીભર ચોંકી જશો કે આવું કેવી રીતે બની શકે। મનરેગાના લોકપાલે તપાસ કરીને રિપોર્ટ આપ્યો કે કેટલા વર્ષથી આ કાકા? गई साल में ગઈ સાલમાં 1 महीने वैशाख महीना में बनाया 22-23 22-23 एक क्लिप लो हमारे हाँ साहब जी बोलो। हाँ जी सर, हमें 20 ફેબ્રુઆરી અમે તાલુકામાં ડીડીઓ સાહેબમાં અને લોકપાલમાં 3 જગ્યાએ અરજી કરી હતી અને પછી જે ઇગ્નેસી કામના અનુસંધાનમાં ભ્રષ્ટાચાર બાબતે અમે અરજી કરેલી હતી, પણ મહિના સુધી એની કોઈ તપાસ ન થતાં અમે 18 માર્ચના રોજ અમે ગાંધીનગર વિકાસ કમિશનરમાં બી અરજી આપેલી છે સર। અને એના પછી પણ કઈ તપાસ ન થતાં વારંવાર રજૂઆત કરતા એટલે પછી લોકપાલ સાહેબ અહીંયા સ્થળ ઉપર આવી અને આંટો મારી અને જતા રહ્યા। અને ગયા પછી 15 દિવસ પછી પાછા લીમખેડા ટીમ તપાસમાં આવી અને ખાલી આવી અને અમારા મોબાઈલ નંબર લીધા, નામ લીધા અને એક વખત ફોટો પાડી, અમારો ફોટો પાડી અને પછી પાછા જતા રહ્યા। અને એના પછી લગભગ 3 મહિના પછી અમે પાછા ડીડીઓ સાહેબને રૂબરૂ મળી અને આ વાતની બધી જાણ કરી અને ટોટલી લેખિતમાં અરજી આપી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। પછી અમે 26 તારીખના ફરીથી અમે ડીડીઓ સાહેબ પાસે ગયા। ડીડીઓ સાહેબ પાસે આરટીઆઈ માટે અરજી કરી અને પછી રૂબરૂ મુલાકાત કરતા એમને એવું જણાવેલ કે ભ્રષ્ટાચાર થયો છે લવારિયામાં, પણ આની એક્શન લેવામાં થોડો ટાઈમ લાગશે એમ કહેતા પછી અમે વારંવાર રજૂઆત કરતા ડીડીઓ સાહેબે બારિયા